નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર આબેહૂબ અયોધ્યા નગરીનું ચિત્ર દોરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામ વિક્રમ ઠાકરને આપવામાં આવ્યું હતું, જે આજ સવારથી શરૂ કરવામાં આવ્યું હતું. તે આવતીકાલ બપોર સુધીમાં પૂર્ણ થઈ જશે. રિપોર્ટ અદનાન માકડા, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. અહીંયા અયોધ્યાનું ચિત્ર બનાવો છો, તો કયા હેતુથી બનાવો છો? અયોધ્યાનું મંદિર જે અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે એની આપણે એમ જોવા જઈએ તો 550 વર્ષથી આપણે બધા રાહ જોઈએ છીએ કે આપણને ત્યાં મંદિર મળે, જગ્યા મળે, મંદિર બને રામ ભગવાનનું આપણું. અને એની પ્રતિકૃતિ બનાવવામાં રાજકોટ કોર્પોરેશન દ્વારા અમે કહેવામાં આવ્યું કે આપણે અહીંયા કિશનપરા ચોકમાં પેઇન્ટિંગ બનાવવાનું છે. એ પેઇન્ટિંગ અમે અત્યારે તમે જોઈ શકો છો અમે બનાવી રહ્યા છીએ, બરાબર. હવે એ પેઇન્ટિંગ કોઈ ત્યાં રામ મંદિર કેવું પેઇન્ટિંગ બનશે, રામ મંદિર કેવું હશે, ત્યાં કઈ રીતનું એની ડિઝાઇન છે મંદિર, ત્યાં કોઈ આપણે અહીંથી ન જોઈ શકે કે એ દ્વારા કદાચ અહીંયા કોઈ જોવે કે ભાઈ આ રામ મંદિર છે, રામ મંદિર ત્યાં આવું બનશે, તો એ અમારી પેઇન્ટિંગ દ્વારા, અમારી આવડત દ્વારા અમે એમાં સપોર્ટ કરી છીએ કે ભાઈ આવું પેઇન્ટિંગ અમે બનાવી શકીએ, અમે કરી છે જે પબ્લિકને ખબર પડે કે ભાઈ આવું રામ મંદિર બનશે. અને કેટલા ટાઈમમાં ચિત્ર તમે ચાલુ કર્યું હતું અને કેટલા ટાઈમમાં પૂર્ણ થશે? હા, હવે અમારે તમે આ જોશો તો અમારે 2 થી 3 કલાક થાય અત્યારે. હવે આ બધું અમે કમ્પ્લીટ કરતા અમારે કાલ સમથિંગ બપોર થઈ જશે.